નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ નવસારીના ઉપરવાસમાં સુરત તેમજ ડાંગર અને તાપીમાં ધોધમાર વરસાદને લઈને, જ્યાં ધોધમાર વરસાદને પગલે પૂર્ણા નદીની સપાટીમાં વધારો થયો છે। શહેર નજીકથી વહેતી પૂર્ણા નદીની સપાટીમાં વધારો થતા તંત્ર એલર્ટ બન્યું છે। પૂર્ણા નદીનું હાલનું જળસ્તર 17 ફૂટે પહોંચ્યું છે। પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે। પૂર્ણા નદીની સપાટીમાં કલાકમાં જ 5 ફૂટનો વધારો નોંધાયો છે। તો ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદીમાં હાલ સપાટી જે છે, જળ સપાટી તે ભયજનક સપાટીની નજીક વહી રહી છે। તેની કુલ ભયજનક સપાટીની જો વાત કરવામાં આવે તો 23 ફૂટ છે। અત્યારે જે પ્રકારે ઉપરવાસમાંથી ભારે વરસાદને પગલે પાણીની આવક પૂર્ણા નદીમાં થઈ રહી છે, તેને કારણે તેની સપાટી વધી રહી છે, 17 ફૂટે પહોંચી છે। ત્યારે આ અંગે તંત્ર પણ એલર્ટ છે। ત્યારે વધુ માહિતી સંવાદદાતા નિલેશ ગામિત પાસેથી મેળવીએ। નિલેશ, પૂર્ણા નદી ભયજનક સપાટીએ પહોંચે તેવી શક્યતાઓ, જેને પગલે તંત્ર પણ એલર્ટ પર। જાણવા માંગીશું શું પરિસ્થિતિ છે ભારે વરસાદને કારણે ત્યાં? જી ઝરણા, સમગ્ર જે કંઈક વરસાદી માહોલની વાત કરીએ તો પૂર્ણા નદી એ નવસારી શહેર નજીકથી વહેતી નદી છે અને એનો કેચમેન્ટ એરિયા છે જે સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં જે સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે એને લઈને પૂર્ણા નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે। હાલના તબક્કે વરસાદ થંભી ગયો છે, પરંતુ જે ઉપરવાસમાં જે વરસાદ પડ્યો છે, જે પાણી જે કંઈક ઓવારો આવવાનો છે, 2-3 કલાક સુધી હજુ આવશે, જેને લઈને હજુ સપાટી વધવાની શક્યતાઓ જોવાઈ રહી છે। હાલ પૂર્ણા નદીની સપાટી 19 ફૂટ નજીક પહોંચી ચૂકી છે અને જેને લઈને તંત્ર દ્વારા એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ઉપરવાસનો વરસાદ હાલ થંભી ગયો છે, જેને લઈને થોડા રાહતના સમાચારો છે, પરંતુ જે કંઈક સાવધાનીના પગલા રૂપે જે કંઈક તંત્ર દ્વારા જે કંઈક લોકોને એલર્ટ રહેવા માટે તાકીદ કરવામાં આવી છે અને જે કંઈક તંત્રો છે, ફાયર વિભાગ છે અને અલગ અલગ વિભાગો છે, એમને નદી કાંઠાના જે કંઈક ગામો છે એમને પણ એલર્ટ રહેવા માટે તાકીદ કરવામાં આવી છે। હાલના તબક્કે જે સપાટી 19 ફૂટ પર પહોંચી ચૂકી છે અને થોડીક વધવાની શક્યતાઓ છે, જેને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયો છે। જણા જી બિલકુલ નિલેશ, આભાર। તો તંત્ર એલર્ટ પર, જ્યાં 17 ફૂટે પહોંચી ચૂકી છે જળ સપાટી। જો કે ઉપરવાસમાં ભારે જે વરસાદી માહોલ સર્જાયો હતો તેને કારણે પાણીની આવક વધતા પૂર્ણા નદી ભયજનક સપાટી નજીક વહી રહી છે।